દેશ દેશાંતરથી શ્રીજી મહારાજના વચને આ પૂર્ણિમા ભરવા માટે પધારેલા આપ સર્વે ભાવિક ભક્તજનોને અમારા અંતરના ભાવથી જય સ્વામિનારાયણ. હમણાં સંચાલકશ્રીએ કહ્યું કે મારા શ્રી આશીર્વચન આપશે. વડતાલની ભૂમિમાં આજે જે પૂર્ણિમા ભરવા માટે જે ભક્તજનો આવ્યા છે અને જે ભક્તજનો ઓનલાઈનના માધ્યમથી આ પ્રસંગને નિહાળી રહ્યા છે એ બધા જ ભક્તોની ઉપર હરિકૃષ્ણ મહારાજની સંપૂર્ણ કૃપા અને આશીર્વાદ પ્રાપ્ત થઈ ચૂક્યા છે. અમે પૂજા વિધિ કરતી વખતે મહારાજના ચરણમાં એ જ પ્રાર્થના કરી છે. આપણે બધા જાણીએ છીએ કે ભગવાન શ્રી હરિએ અતિ કરુણા કરીને આ સંપ્રદાયની સ્થાપના પોતે સ્વયં કરી છે. હવે સંપ્રદાયનો બીજો અર્થ થાય છે ગુરુ પરંપરા. હવે ગુરુ પરંપરાનો અર્થ એ થાય છે કે એના જે સ્થાપક હોય, આ સંપ્રદાયના પ્રવર્તક અને સ્થાપક સહજાનંદ સ્વામી મહારાજ છે. તો સહજાનંદ સ્વામી મહારાજે સંપ્રદાયની જે રીત પ્રવર્તાવી છે, પોતાના ભક્તજનોને જે નિયમ ધરાવ્યા છે અને ભક્તજનોને જે આજ્ઞાઓ કરી છે, એ પ્રમાણે તમામ ત્યાગી, તમામ ગૃહી અને આચાર્ય પદ ઉપર વિરાજમાન આચાર્ય આ તમામે શ્રી હરિના વચન પ્રમાણે વર્તવાનું હોય છે. અમને આજે સૌથી વધારે પ્રસન્નતા એ વાતની છે કે હાલમાં વર્તમાન સમયની અંદર આપણા વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દક્ષિણ દેશ ગાદીના તમામ ત્યાગી સંતો અને તમામ ભક્તો આજે એ જ પ્રમાણે શ્રી હરિની આજ્ઞા પ્રમાણે વર્તી રહ્યા છે. એનો અમને સૌથી વધારે આનંદ છે. બીજું વાલા ભક્તજનો, આપણે બહુ ભાગ્યશાળી છીએ કે શ્રી હરિએ સ્વયં, કેમ કે કોઈ પણ સંપ્રદાય હોય એની પરંપરા અક્ષુણ રહે એના માટે એની વ્યવસ્થાઓ ઊભી કરવી પડે. શ્રીજી મહારાજે તમામ આશ્રિત જનોના સર્વજીવના હિત માટે શ્રી શિક્ષાપત્રીનું લેખન કાર્ય અહીંયા બાજુમાં શ્રી હરિમંડપમાં રહીને કરેલું છે. એની સાથોસાથ સંપ્રદાયની પરંપરા સચવાઈ રહે એના માટે આચાર્ય પદનું સ્થાપન પણ મહારાજે વડતાલમાં રહીને કર્યું છે. અને વર્ષો વર્ષ આ વિશ્વના પેટાળ ઉપર સ્વામિનારાયણ સંપ્રદાયનો આશ્રિત ક્યાંય પણ રહેતો હોય એને ઉપાસનામાં સુગમ રહે એના માટે પોતાનું એકમાત્ર સ્વરૂપ મહારાજે જો ક્યાંય પણ પધરાવ્યું તો વડતાલમાં હરિકૃષ્ણ મહારાજના રૂપમાં પધરાવ્યું છે. એટલે મહારાજે કરવાના તમામ કાર્યો કર્યા છે. અને એની સાથોસાથ શ્રીજી મહારાજે સંપ્રદાયને વિશે 6 જેટલા મોટા મંદિરોના નિર્માણ કરાવી પોતાના જ સ્વહસ્તે પોતાના જ અર્ચા સ્વરૂપો એવા બાથમાં લઈને પધરાવેલા આપણને દેવ આપ્યા છે. એ પછી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હોય કે શ્રી નરનારાયણ દેવ હોય, શ્રી ગોપીનાથજી મહારાજ હોય કે શ્રી રાધારમણ દેવ હોય કે શ્રી મદન મોહનજી હોય, આ બધા જ સ્વરૂપો શ્રી હરિના છે. આ બધા જ સ્વરૂપોમાં શ્રી હરિ પ્રત્યક્ષ વિરાજમાન છે અને આપણને એવું વચન આપતા ગયા છે. તો વાલા ભક્તો, આપણે બહુ સનાથ છીએ કે મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયની જે મૂળભૂત વિરાસત છે આપણને સહેજે સહેજે પ્રાપ્ત થઈ છે. માટે એ ભાગ્યશાળી સંપ્રદાયના આપણે જ્યારે આશ્રિતો બન્યા હોઈએ ત્યારે શ્રી હરિના સ્વરૂપને પામેલા સંબંધોને પામેલા મંદિરો આપણને મળ્યા છે. અને મંદિરોની 200 વર્ષની હારમાળા અત્યારે ચાલી રહી છે. એ પૈકીનું અત્યારે આ વર્ષે ભાલ પ્રદેશના રાજાધીરાજ શ્રી મદન મોહનજી મહારાજની સ્થાપના મહારાજે જ્યારે વૈશાખ સુદ 13ના રોજ કરી ત્યારે એને 200 વર્ષ પૂર્ણ થયા. ત્યારે આપણા દક્ષિણ દેશ વિભાગના તમામ આગેવાન સંતો ભક્તોએ એવો નિર્ણય કર્યો કે આપણે આ મહોત્સવને વૈશ્વિક લેવલે જો લઈ જવો હોય, વિશ્વના ખૂણામાં વસતા કોઈ પણ ભક્તને આ ઉત્સવનો લાભ મળે એવા શુભ હેતુથી આ મહોત્સવને આપણે બધા ડિસેમ્બરમાં ઉજવવા જઈ રહ્યા છીએ. ત્યારે તારીખ 23 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર દરમિયાન 9 દિવસ સુધી ભવ્યાતિ ભવ્ય શ્રી મદન મોહનજી મહારાજનો મહામહોત્સવ ઉજવાશે. આખા વિશ્વભરના ભક્તજનો આવશે. હાલમાં અમેરિકાના પ્રવાસ, કેનેડાના પ્રવાસ હોય કે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન અમે જ્યારે ભક્તોને વાત કરી છે ત્યારે ભક્તોને જે આનંદ થયો છે એક અદ્ભુત પ્રકારનો થયો છે. ત્યારે અમને પૂર્ણ શ્રદ્ધા છે કે આ મહોત્સવ દરમિયાન આપણા વડીલ સંતોના માધ્યમથી કથા વાર્તાનો લાભ મળશે, તેમજ સંતોના માધ્યમથી પ્રવચનમાળા, વ્યાખ્યાનમાળાનો લાભ મળશે. આપણા ઉત્સવની અંદર પ્રદર્શન હોય, યજ્ઞશાળા હોય કે ભોજનશાળા હોય, એ બધું જ પ્રગટ પરમાત્માને સંબોધીને હોય છે. અને જે સત્સંગની અંદર પરમેશ્વરનો આવિર્ભાવ મુખ્ય હોય ને એ જે સત્સંગની અંદર બધી બાબતો સુખદાયી હોય છે. ત્યારે મદન મોહનજી મહારાજના ઉત્સવથી આખા વિશ્વભરમાં મૂળ સત્સંગની ખૂબ દ્રઢતા થશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે. અંતમાં વાલા ભક્તોજનો, ખાસ એ કહેવા માંગીશું આજના દિવસે કે જ્યારે તમારે ગુરુને તમારી કૃતજ્ઞતા અર્પણ કરવાની હોય ત્યારે સૌથી વિશેષ આપણા ગુરુના પણ ગુરુ એવા સહજાનંદ સ્વામી મહારાજ, એમના જે વચનો અને એમની જે રીત પરંપરા પ્રવર્તાવી છે એ પ્રમાણે આપણે બધાએ વર્તવું જોઈએ.
કેમ કે પરમેશ્વર હોય છે એ સર્વ કારણના કારણ હોય છે, એ સંપૂર્ણ હોય છે, એમના વિશે ક્યારેય કોઈ બાબતનો અભાવ આવતો નથી. એક પ્રસંગ હરિચરિતામૃત સાગરમાં શ્રીજી મહારાજ બહુ સરસ રીતે વર્ણન કરેલો છે, સમજવા જેવો છે. મહારાજ પોતે સંતના રૂપમાં પ્રગટ્યા છે. મહારાજે એમ કીધું છે કે આ સંપ્રદાયની અંદર, આ સનાતન હિન્દુ ધર્મમાં ભગવાનનું પ્રાગટ્ય બે રીતે થાય છે. એક રાજા રૂપે થાય અને એક સંતના રૂપમાં થાય છે. રાજા રૂપે થાય છે ત્યારે 39 લક્ષણે યુક્ત હોય છે અને સામ દામ દંડ ભેદ આદિક રીતે વર્તતા હોય છે. પણ જ્યારે સાધુ રૂપે ભગવાન પ્રગટે છે ત્યારે અતિશય અહિંસામય વર્તે છે અને જીવાત્માનું કેમ રૂડું થાય એવો વિચાર કરતા હોય છે. ત્યારે શ્રીજી મહારાજ આ વખતે પોતે સંતના રૂપમાં પ્રગટ્યા છે અને મહારાજે સંપ્રદાયનો એક બહુ, જેને કહેવાય, એક સિદ્ધાંત સ્થાપિત કર્યો છે. ત્યારે એક પ્રસંગ એવો થયો કે જ્યાં મહારાજે આગળ તમામ સંતો બેઠા છે. એમાં મુક્તાનંદ સ્વામી બેઠા છે, બ્રહ્માનંદ સ્વામી બેઠા છે, આનંદાનંદ સ્વામી બેઠા છે, નિત્યાનંદ સ્વામી બેઠા છે, નૃસિંહાનંદ સ્વામી બેઠા છે, મોટા આત્માનંદ સ્વામી બેઠા છે, કૃપાનંદ સ્વામી બેઠા છે, નૃસિંહાનંદ સ્વામી આદિ અનેક સંતો બેઠા છે. ત્યારે શ્રીજી મહારાજે કીધું કે તમે અમારા વચનને મુખ્યપણે માનો છો. અમે જે ચરિત્રો કર્યા છે, જે લીલાઓ કરી છે, એને તમે મોક્ષપ્રદ માનો છો. પણ કાલે જ્યારે અમે સત્સંગમાં ન હોઈએ ત્યારે અમે એક પ્રશ્ન પૂછીએ છીએ તમને કે જ્યારે કાલે અમે સત્સંગમાં ન હોઈએ ત્યારે અમારે ઠેકાણે આ મુક્તાનંદ સ્વામી હોય તો એનું ધ્યાન કરાય કે કેમ? આ એક પ્રશ્ન છે. આ પ્રશ્નનો ઉત્તર કરો. પછી મહારાજ કીધું કે મોટા મોટા મંડળધારી હોય, એ મંડળમાં જે મુખ્ય હોય એ બધા ભેગા મળીને પ્રશ્નનો ઉત્તર કરો. પણ પ્રશ્નનો ઉત્તર કરો. વિસ્તાર ખૂબ લાંબો છે. આ હરિચરિતામૃત સાગરના 17મા પૂરની અંદર 83-84ના તરંગમાં આખી વાર્તા છે. ત્યારે રમતા સંતો એવો શબ્દ વાપર્યો છે જે અહીંયા મોટાભાગના સંતોને ખ્યાલ હોય. એ લોકોએ એમ કહ્યું કે ના મહારાજ, તમારા સિવાય અમે કોઈનું ધ્યાન કરીએ તો વ્યભિચારીની ભક્તિ થાય. પછી બીજા બધા સંતોએ ઉત્તર કર્યો પણ યથાર્થ થયો નહીં. ત્યારે નિત્યાનંદ સ્વામી એનો યથાર્થ ઉત્તર કર્યો છે. મહારાજ કે સ્વામી કે તમે તો સર્વ કારણના કારણ છો, પુરુષોત્તમ નારાયણ છો. તમારું જે સંત તમારા વચને, તમારી આજ્ઞા પ્રમાણે, તમારી વિચારધારા પ્રમાણે, તમારી રુચિ પ્રમાણે જે સંત તમારું પ્રવર્તન કરાવે તો એ સંતના વચને કરીને નિશ્ચય મોક્ષ થાય, એ સંતના ધ્યાને કરીને ન થાય. તો સંપ્રદાયની રીત સમજવા જેવી છે. શ્રીજી મહારાજે પછી બહુ વિસ્તારથી અંદર વાત કરી છે. મહારાજ કે ભગવાન પ્રગટ થાય છે ને, જેટલા પણ ભગવાન, એ કોઈ એમ કહેતા નથી કે અમે ભગવાન છીએ. એ તો એના પ્રતાપથી સમગ્ર જગતને માલુમ થાય છે. પણ અનીતિમાં વર્તતા એવા ઘણા મનુષ્યો જે પોતે હું ભગવાન છું એમ કહેતા હોય, ત્યારે મહારાજ કે સમગ્ર બ્રહ્માંડનું જે પાપ હોય એ હું ભગવાન છું એવું કહીને પોતાનું ધ્યાન જે કરાવતા હોય ને એને લાગે છે. ભગવાન તો એક જ છે અને એ ભગવાન આપણને મળી ગયા છે ને એ ભગવાન આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે. તો બસ વહાલા ભક્તજનો, આ વાત કાયમ લક્ષ્ય રાખવું. જગતમાં ઘણી બધી બાબતો હોય છે. સ્વામિનારાયણ સંપ્રદાય એકમાત્ર એવો સંપ્રદાય છે કે જેમાં શ્રીજી મહારાજે એટલું બધું ઐશ્વર્ય મૂક્યું છે કે આજે કોઈ પણ સ્વામિનારાયણના નામે ચાલુ કરે તો એનું ચાલે, એવો સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રતાપ છે. આપણે બધા જાણીએ છીએ કે વર્તમાન સમયમાં ઘણી બધી બાબતો આપણને જોવા મળતી હોય, પણ એટલું યાદ રાખજો કે જેને સ્વામિનારાયણના નામે સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રોનું અનુસરણ કરીને ઘરની દેશી કાઢી હોય એને કાળાંતરે બાધ આવે છે. એકમાત્ર ઓરિજિનલ સ્વામિનારાયણ સંપ્રદાય કે જે બે દેશ ગાદી કહેવાય, જે શ્રીહરિએ સ્થાપેલા મંદિરો કહેવાય, શ્રીહરિએ રચેલા ને રચાવેલા શાસ્ત્રો કહેવાય, અને મહારાજે કહેલા વચનામૃતો, મહારાજે પ્રવર્તાવેલી જે રીત હોય, જે વડતાલના 18મા વચનામૃતમાં મહારાજે ભારપૂર્વક કહ્યું કે અમારા આશ્રિતોએ 5 બાબત અવશ્યપણે જાણવી, અવશ્યપણે. કેમ કે મહારાજને ખબર હતી કે કાળાંતરે કળિયુગની અંદર કાળા માથાનો માણસ ગમે તેમ કરીને પોતાની તરફ ખેંચવાનો. ત્યારે મહારાજે આ વાત પર બહુ ભાર મૂક્યો છે. મહારાજ કે એક તો આ ઉદ્ધવ સંપ્રદાય છે, બીજું મહારાજે જે ગુરુ પરંપરાની વાત કરી છે, મહારાજે કીધું અમારા આશ્રિતોએ અવશ્યપણે જાણી લેવી. અમારા ગુરુ શ્રી રામાનંદ સ્વામી, અને રામાનંદ સ્વામીને સ્વપ્નને વિશે શ્રી રંગ ક્ષેત્રમાં જે ભાગવતી દીક્ષા આપી એવા શ્રી રામાનુજાચાર્યજી એના ગુરુ. અને અમે અમારા સંપ્રદાયમાં ધર્મકુળની અંદર આચાર્ય પદનું સ્થાપન કર્યું છે, એની રીત જાણી લેવી. ત્રીજું, અમારા સત્સંગીના જે ધર્મને નિયમ એ અવશ્યપણે જાણવા. ચોથું, અમે જે પ્રમાણભૂત 8 શાસ્ત્રો કયા છે 8 શાસ્ત્રોને જાણી લેવા. અને પાંચમું, આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણના સ્થાનક સેવક અને કાર્યના ભેદથી ઘણું બધું બહુપણું છે, પણ એ પણ ખાસ કરીને જાણવું. તો આ સંપ્રદાય વાલા ભક્તજનો એ હિન્દુ સનાતન ધર્મનો જ એક આગવો એક સંપ્રદાય કહી શકાય. એવા સંપ્રદાયના આપણે આશ્રિત છીએ, માટે આપણે ભાગ્યશાળી છીએ. અને 200 વર્ષે પણ આપણે એ રીતને વર્તી રહ્યા છીએ. ત્યારે પરમાત્માના ચરણમાં એટલી જ પ્રાર્થના
કે અનંત વર્ષો વીતી જાય પણ પરમેશ્વરની કૃપાથી આપણે એ જ માર્ગ પ્રમાણે ચાલતા રહીએ એવી આજના ગુરુ પૂર્ણિમાના દિવસે આપણા સૌના ગુરુ એવા શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણમાં અમારી પ્રાર્થના છે. તો અંતમાં વાલા ભક્તજનો, આપણે બધા ઉત્સવ મદન મોહનજીનું માણવા જઈ રહ્યા છીએ. બધાએ ખૂબ ભાગ લેવાનો છે. દેશ વિદેશની અંદર વસતા તમામ ભક્તોને અમારી આજ ભલામણ હોય છે. આ વખતે અમેરિકાનો પ્રવાસ, કેનેડાનો પ્રવાસ શ્રી હરિની કૃપાથી, મદન મોહનજી મહારાજની કૃપાથી બહુ સારી રીતે થયો છે. ધોલેરાના કોઠારી હરિકેશવ સ્વામી અહીંયા ઉપસ્થિત છે. એમણે જેમણે જે ભક્તને, અમારા હરિપ્રકાશ સ્વામીએ જે ભક્તને પ્રેરણા કરી હોય, તમામ ભક્તોએ બહુ હૃદયથી, રાજીપાથી સેવા કરી છે. આ એક બહુ મોટી વાત છે કે દરેક જીવના હૃદયમાં આ વાત તો પડેલી જ છે. દેવનો મહિમા અતુલિત છે, એ આપણે બસ પ્રકાશિત કરવાનો છે. બધાએ પોતપોતાના ક્ષેત્રમાં રહી અને મૂળ સંપ્રદાયની આ વાતને લઈ જવાની જરૂરત છે. એ ખાસ મારી આપ સૌને ભલામણ છે. આજે શ્રી ધર્મજીવન સ્વામીજીએ પ્રયાસ કરીને એકાંતિક ધર્માખ્યાન નામનું એક પુસ્તક, જે બેઝિકલી હરિલીલા કલ્પતરુ અંતર્ગત છે, એને પ્રકાશિત કર્યું છે. અમે એની પ્રસ્તાવના વાંચી. એમાં અમને જાણવા મળ્યું કે આજથી 123 વર્ષ પૂર્વે સંવત 1960માં આ વડતાલ ગાદીના ચતુર્થ આચાર્ય, કે જે અમારા પરદાદા થાય એવા શ્રી ધર્મધુરંદર લક્ષ્મીપ્રસાદજી મહારાજે આનું પ્રકાશન કરેલું. આજે સૌભાગ્યવશ અમારા કાર્યકાળ દરમિયાન એનું પ્રકાશન થયું છે. એ અમારા માટે પણ બહુ એક ખુશીની વાત છે. આમ તો કરતું અકર્તું અન્યથા કરતું પરમેશ્વર છે. એ મહારાજની મરજી હોય એમ થાય. આપણે બધાએ તો સહેજે એમાં કાર્ય કરવાનું હોય છે. હવે આ વાત નીકળી એટલે વાત કરું કે લક્ષ્મીપ્રસાદજી મહારાજે મુંબઈનું મંદિર એમના કાર્યકાળમાં થયું અને એમની પ્રતિષ્ઠા ગોલોક વિહારી મહારાજની કરી. અમે જ્યારે ગાદી પર આરૂઢ થયા ત્યારે જોગાનું જોગ એ મુંબઈ ભોલેશ્વરમાં વિરાજમાન ગોલોક વિહારી મહારાજના શતાબ્દી વર્ષનું, એટલે કહેતા 100 વર્ષનો ઉત્સવ આવ્યો. એ 100 વર્ષનો ઉત્સવ તો આવ્યો, પણ જે પાટોત્સવનો દિવસ આવ્યો અને અમારે જવાનું થયું તે દિવસે અમને પણ ગાદી પર આરૂઢ થયા અને બરોબર 100 દિવસ થયા હતા. આ એક વસ્તુ. બીજી વસ્તુ કે શ્રીજી મહારાજ, આપણે જે હરિકૃષ્ણ મહારાજના સિંહાસનો જોઈએ છીએ, લક્ષ્મીનારાયણ દેવના સિંહાસનો જોઈએ છીએ, આ બધા સિંહાસનો લક્ષ્મીપ્રસાદજી મહારાજના સમયમાં સુવર્ણના થયા હતા. પણ જ્યારે વર્ષ 2006ની અંદર શ્રી હરિકૃષ્ણ મહારાજ મહોત્સવ 1નું નિર્માણ થયું ત્યારે તમામ આપણા કોઠારી શ્રી બાપુ સ્વામી બેઠા છે, એવું નક્કી કર્યું કે આપણે સિંહાસનોને પુનઃ સુવર્ણથી મંડિત કરીએ. ત્યારે સુવર્ણથી સિંહાસન મંડિત કરવાનો જે અવસર આવ્યો, તો જે લક્ષ્મીપ્રસાદજી મહારાજે 100 વર્ષ પહેલા કરેલા એ સુવર્ણ સિંહાસનને મંડિત કરવાનો અવસર અમારા સમયગાળામાં અમને પ્રાપ્ત થયો. પછી એનાથી પણ એક સ્ટેપ આગળ અહીંયા જે આપણે બધા આપણે જોઈ રહ્યા છીએ અક્ષરભુવન, વિહારીલાલજી મહારાજે એની શરૂઆત કરેલી. પ્રસાદીની વસ્તુઓ ચારે બાજુથી સંપ્રદાયમાં વિહારીલાલજી મહારાજે સંગ્રહિત કરી અને એમના હૃદયનો એવો ભાવ કે શ્રીજી મહારાજની પ્રસાદીની વસ્તુઓનું એક સરસ મજાનું સંગ્રહાલય થાય, તો એનું અક્ષરભુવનનું નિર્માણ થયું. પણ એ આચાર્ય શ્રી લક્ષ્મીપ્રસાદજી મહારાજના સમકાલીન સમયમાં એનું ઉદ્ઘાટન થયું. આજે 100-150 વર્ષના વાણા વીતી ગયા. આજે ફરી એક વખત એક નૂતન અક્ષરભુવનનું નિર્માણ વડતાલ સંસ્થાન દ્વારા થઈ રહ્યું છે. તો ભવિષ્યમાં એનો ઉદ્ઘાટનનો અવસર પણ અમને પ્રાપ્ત થશે. આપણે એક પરમેશ્વરની કૃપા છે. તો વાલા ભક્તજનો, આ સત્સંગની અંદર ભગવાનની કૃપાથી વિશેષ કાંઈ છે નહીં અને ભગવાનના રાજીપા માટે જ આપણે બધા મહેનત કરતા હોઈએ છીએ. આપણા બધાનું એક જ લક્ષ્ય હોય છે કે ભગવાન રાજી કેમ થાય. તો પરમેશ્વર સત્સંગની મૂળ પાયાની સેવા કરવાથી રાજી થતા હોય છે. માટે નાની મોટી જે બાબતો હોય એને વિસારીને આપણે બધાએ આપણામાં જે શક્તિઓ રહેલી હોય એનો સદુપયોગ કરીને આ સત્સંગના ઉત્કર્ષ માટે કરવાનો હોય છે. અને અત્યારે હાલમાં એ થઈ રહ્યું છે. હાલમાં આપણું વડતાલનું ટેમ્પલ બોર્ડ હોય કે આપણા ધોલેરા મંદિરના કોઠારીશ્રી હોય કે આપણા જૂનાગઢના ચેરમેન બધા અહીંયા ઉપસ્થિત છે, આપણા ગઢડાના ચેરમેન આદિ, જેમના વિશે સંત સ્વામીએ હમણાં સરસ બધી વાત કરી. ખૂબ વિકાસના કાર્યો થઈ રહ્યા છે. આપણે બધાએ સંપીને મળીને કરવાનું છે. અને મહારાજનો જે એક સંકલ્પ હતો કે ભાઈ અમારા દાખલા સામું જોજો, એ આપણે સાર્થક કરવાનું છે. એ ખાસ મારી આ ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે આપ સૌને ભલામણ. તો અંતમાં શ્રી હરિ આપ સૌનું ખૂબ મંગળ કરે. ગુરુ પૂર્ણિમાના પર્વે વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી ગોપીનાથજી મહારાજ, શ્રી રાધા રમણ દેવ, શ્રી મદન મોહનજીની સંપૂર્ણ કૃપા આપ સર્વ ભક્તજનો પર ઉતરતી રહે એવી હૃદયથી એમના ચરણમાં પ્રાર્થનાની સાથે મારા ભાવથી જય સ્વામિનારાયણ.